આપણી સાથે છે વિરલબેન. વિરલબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. વિરલબેન ક્યાંથી આવ્યા બેન? મોરબીથી. મોરબીથી આવ્યા. અને શું તકલીફ હતી બેન જરા કહેશો? ને મણકામાં ગાદી ખસી ગઈ હતી અચ્છા, અને ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, વાંકું વળવામાં બધી તકલીફ હતી. ટૂંકમાં રૂટિન લાઈફમાં રૂટિન લાઈફમાં બધા વાંકું નહોતું વળાતું, બેઠાતું નહીં, હા. ચાલવામાં, ઊભું રહેવામાં બધી રીતના તકલીફ આવતી હતી બેન. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી આવતી હતી બેન? બસ 2-2.5 મહિના છે. અચ્છા. અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? હા, ઘણો 2-4 ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર એમ દવા ને એ બધું આપ્યું હતું, પણ દવાથી મને ઘણી બધી સાઈડ ઇફેક્ટ ને એવું થઈ ગયું હતું, આંતરડા ઉપર સોજો ને એવું બધું. અચ્છા, એટલે દવા ટૂંકમાં સૂટ નહોતી નહોતી, થતી. હા. બરાબર. અને કોઈ ડોક્ટર તમને ઓપરેશન આ ઓપરેશન નું લોંગ ટાઈમ એ કીધું હતું ને સાવ ટોટલી વરસ દિવસ બેડ રેસ્ટ. 1 વર્ષ બેડ હા, રેસ્ટ ડ્રેસ, હા. કરવાનું. અને કદાચ long નો time ફરક પડે પડે તો તો ઓપરેશન પછી કરવું ઓપરેશન પડશે. કરવું. બરાબર. હવે વિરલબેન આપણને તકલીફ શું હતી? આપણને L4 L5 અને L5 S1 આ બે હા. ગાદી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી મણકામાંથી નસો દબાતી હતી બેન. તમે અહીંયા શરૂઆતમાં આવ્યા ત્યારે ચાલવામાં પણ બહુ તકલીફ problem થઈ. હતો. એટલે આ ગાદીઓ ખસી ગઈ હતી. આ ગાદીઓ ખસીને આપણી આ મણકાની નસો દબાતી હતી. એટલે ઓલમોસ્ટ આપણે ચાલવામાં ઊભું રહેવામાં તકલીફ આવતી હતી. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું? આ ડીશું જે ખસી હતી ગાદીઓને ગોઠવી. ગાદીઓ એની જગ્યાએ આવી ગઈ એટલે આપણને તકલીફ ઘણી બધી સોલ્વ થઈ ગઈ બેન. બરાબર. હાલ ઘણું બધું સારું છે. હમણાંનું એક્સરે પણ આપણો નોર્મલ હા. છે બેન. અને આજે આપણે 7 સેશન કર્યા બેન. હા, હવે ઓલમોસ્ટ બધું સારું થઈ ગયું. હા. જે હું સાવ બેડ રેસ્ટ હતી એનાથી અત્યારે હું બધું કામ કરી શકું છું. બરાબર. અત્યારે હાલ બધું કામ બધું પણ કરી કામ, શકો હા. છો. કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બસ ચાલવામાં કોઈ પ્રોબ્લેમ ના, નથી ના. આવતો. રૂટીન બધું સારું છે બેન. બરાબર. અને બેન અહીંથી મારા તરફથી કોઈ દવાઓ કઈ આપવા ના, એવું બરાબર? કઈ નથી. વગર દવાથી વગર આવી જે દવાથી સારું સારવાર થઈ છે ગયું. હા, એનાથી આપણે સેટિંગ કરીને ગાદી અંદર ગોઠવી. હા. બરાબર. અને ઘણો બધો ફાયદો થશે. અને વિરલબેન કેવી લાગી બેન સારવાર તમને? ના, બહુ સરસ. અહીંયા લોકો માટે કહેવાય ને કે જે લોકો હેરાન થતા હોય, મારા જેવા લોકો જે દવાથી કંટાળી ગયા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે કન્ટિન્યુ બેડ રેસ્ટ રહેવું મારા જેવા પોસિબલ નથી. અને દવાઓ વાળો કદાચ લોકો ખર્ચો કરે દવાઓ પી, પણ કેટલો ટાઈમ? લોકો પાસે ઓપ્શન કઈ હોતો જ નથી. પણ આ એક એવી જગ્યા છે કે લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. સારામાં સારી ટ્રીટમેન્ટ એમ કહેવાય ને કે મારા મતે આમ આખું આમ કહેવાય ને કે એક ભગવાન તરીકે અહીંયા બહુ સારી એવી ટ્રીટમેન્ટ છે કે આટલા બસ ખાલી 6 કે 7 વાર આવવાતું છે. એના માટે હું તમારો થેન્ક યુ, તમારા સ્ટાફનો માટે તમારો ખૂબ ખૂબ આભાર કરું છું કે જે તમે જે ટ્રીટમેન્ટ કરો છો એ લોકો માટે એમ કહેવાય ને કે એક આશીર્વાદ રૂપ છે દવા વગર. ચોક્કસ. ઊંડો સાહ. બસ. પેલું રાખો. પેલું. પેલું રાખો બેન. પેલું. પેલું રાખો. પેલું. વાહ. ઊંડો શ્વાસ લો. છોડ. ઊંડો શ્વાસ લો. બસ. આગળ જાઓ.